જેવડી જમીન હોય એવડો બંગલો ન હોય, અને જેવડો બંગલો હોય એવડું એનું દ્વાર ન હોય, અને જેવડું દ્વાર હોય એવડું એનું તાળું ન હોય, અને જેવડું તાળું હોય એવડી પાછી એની ચાવી ન હોય. ત્યારે એ ચાવી જો અવળી લાગી જાય, સવળી લાગી જાય એ ચાવી, તો મોટા મોટા તાળા પણ ખુલી જતા હોય છે. આમ તો એકવાર ચાવી અને હથોડી બંને વચ્ચે સંવાદ થયો. એટલે હથોડીએ કીધું કે ચાવી, તું લોખંડની, હું પણ લોખંડની, તું ખાલી નાની એવી, મારું શરીર કેવડું મોટું વજનદાર, તેમ છતાં પણ તું જ્યારે તાળું પાસે જા ત્યારે સરળતાથી તાળું ખુલી જાય. અને એટલો બધો વજન મારી પાસે છે, એટલી બધી મજબૂત હું છું, તો પણ જ્યારે હું તાળું પાસે જાઉં ત્યારે તાળું તો ખુલતું નથી. મારાથી પ્રહાર કેટલા બધા કરવામાં આવે તોય તાળું તો તૂટી જાય પણ ખુલે તો નહીં. કેટલાય પ્રકારના અવાજ કરે, બહુકારા બોલાવે, પછી એ તાળું તૂટે. આનું કારણ શું? અને ત્યારે ચાવીએ બહુ સરસ જવાબ આપ્યો, હથોડી, તું લોખંડની છે એ તો વાત તારી સાચી, પણ તું પ્રહાર બહારથી કરશો, પ્રહાર બહારથી કરશો. અને હું નાની છું, પણ હું તાળાના હૃદય સુધી પહોંચી જાઉં છું, અને હૃદય સુધી હું પહોંચી જાઉં છું એટલે એના હૃદયથી પરિવર્તન થાય છે. ત્યારે બહારથી ગમે એટલા પ્રહાર કરીએ એનો કોઈ અર્થ નથી, પણ જો સંતોના વચન રૂપી, સંતોની વાત રૂપી એકાદો વિચાર એ આપણા હૃદય સુધી પહોંચી જાય ને, તો મારું ને તમારું જીવન એ ધન્ય બની જાય.